માહેશ્વર ભટ્ટે પ્રશ્ન પૂછ્યો મહારાજને, મહારાજ સમાધિને વિશે જ્યારે તત્વ લીન થાય છે ત્યારે આકાશ કેમ લીન થાય છે? પ્રશ્ન છે. પણ આપણે કાલે મહેશ્વર ભટ્ટની વાત કરી કે આજી નદીના કિનારે શિવજીએ એને ભગવાનનો સંપ ભેટો કરાવ્યો હતો. આવા ઘણા ભક્તો હતા કે જેને શિવજી બહુ દયાળુ દેવ છે, લોકો જે પોતાનું કરીને માને છે એવા નહીં, શિવ તો બહુ દયાળુ છે અને એને આશુતોષ કયા છે. જેટલા જે બધાને વરદાનમાં જે શિવજીએ કોઈને વરદાન દીધા છે એટલા બીજાના વરદાન નહીં હોય, કારણ કે તરત રાજી થઈ જાય. શિવ તત્વ એવું છે કે એને 12 મહિના સુધી કોઈ 11 મહિના સુધી જલ ના અર્પણ કરે તોય, જલાધારી ના આપે તોય કંઈ નહીં, અને એક દિવસ શ્રાવણ મહિનામાં લોટા ભરાવીને મૂકે તોય ચાલે. શિવ જેવા દેવ છે કે એ ગમે તે જગ્યાએ બિરાજમાન થાય, ગામની વચમાંય હોય, ગામને પાદરે હોય અને છેલ્લે શમશાનમાં પણ વાસ હોય. જ્યારે બીજા દેવનો શમશાનમાં વાસ કરતા વિચાર કરવો પડે તો આ તો ભૂતાધિપતિ છે ભાઈ, દરેક જગ્યાએ શિવજીને ફાવે. એટલે મેં કીધું ને, શિવજીને માતાજીએ તો ઘણાના કામ કર્યા છે. બલોલમાં દેવીદાસ ગઢવી હતા. દેવીદાસ ગઢવી બલોલ ગામ સમુદ્ર કિનારે છે. તેમાં મહાદેવજીનું મંદિર હતું, સમુદ્રને થોડું અંદર, એટલે કે વેર આવે ત્યારે પાણી ભરાઈ જાય અને વેર ન હોય ત્યારે લોકો પૂજા કરવા જાય, રસ્તો છે. દેવીદાસે વિચાર્યું કે આ મનુષ્ય જન્મ મળ્યો છે બળભાગે કરીને, અને આ જન્મમાં જો ભગવાનની પ્રાપ્તિ નહીં થાય તો હવે કયા જન્મમાં ભગવાનની પ્રાપ્તિ થશે? મનુષ્ય તને મોક્ષ દ્વાર સમજત અસાર સાર. બહુ સરસ સ્વામી કીર્તન, નરતન ભવતરન નાવ ધાવ દુર્લભ આવ્યો, નરતન ભવતરન નાવ ધાવ. શ્રવણ નયન નાસિકા મુખ બહુ વિધિ બનાયો, શ્રવણ નયન નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નરતન ભવતરન નાવ ધાવ દુર્લભ આવ્યો, નરતન ભવતરન નાવ ધાવ. મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત અસાર સાર, મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત અસાર સાર. મનુષ્ય તન મોક્ષ સદગુરુ શુભ કરણ ધાર, હરિજન મન અતિ ઉદાર. સદગુરુ શુભ કરણ ધાર, હરિજન મન અતિ ઉદાર. બચન કત વાર વાર પાર હું પમાયો, બચન કત વાર વાર પાર હું. નરતન ભવતરન નાવ દાવ દુર્લભ આયો, નરતન ભવતરન નાવ દાવ. નરતન ભવતરન નાવ દાવ દુર્લભ આવ્યો. તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે અને પ્રભુનો ભેટો નહીં થાય તો કરવાનું શું? આ શરીરે કરીને શું કરવાનું? અને એને ખબર છે કે આ વેર આવે છે, અને વેર આવે ત્યારે શિવજીને પાણી મંદિરમાં ભરાઈ જતું હતું અને ઘણું ઊંચું ભરાતું હતું. શિવલિંગની શિવ મંદિર જ દટાઈ જતું હતું. એને વેર આવવાનો ટાઈમ થયો ત્યારે શિવજીને બાથ ભરાવીને કે આજે કમલપત્ર આપી દેવું છે, આજે પૂરું કરી નાખવાનું છે. પણ હરી ઈચ્છા એવી હશે, જેવી વેર આવી એ મહાદેવજીના દેહરામાં શિવલિંગને બાથ ભરાવીને બેઠેલા વેરનો એવો આંચકો આવ્યો તે ઉચકીને છેટ કિનારે નાખી દીધા. અરે ગજબ થઈ ગયો. હવે તો અંદર પાણીમાં વાય નહીં. બીજી વાર જ્યારે વેર રાહ જોઈ, બીજી વાર જ્યારે પાણીમાં સમુદ્રમાં વેર ચડે એની રાહ જોઈ, એ જ કર્યું. ત્યારે શિવજીએ કહ્યું, હું કરવા મરવા પડ્યો છું, લેવા દેવા વગરનો શુક્રા મરે છે, મરીશ ના. શંકરના વાણી સાંભળી રાજી થયા. પ્રભુ દયા કરી, આપે મને આપને અમૃત વચન સંભળાયો. સદાશિવ કહે છે, અમૃત વચન સમજાય, મરીશ નહીં, હવે તારે ઘરે જા. ઘરે મારે નથી જવું, આપનો આશ્રય કરી અને પૂરું કરી નાખવું છે. તો કે એમ આશ્રય કરવાથી કોઈ કામ નહીં સરે, ઘરે જા.
મારે ઘરે તો કે મને ભગવાન મળવા, તારા ભગવાન તારે ઘરે આવશે, જા. તારા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવશે અને તને દેવીદાસ કરીને બોલાવશે, અને ત્યાં એ મંદિરમાં જમાડજે. એને જમાડતી વેળાએ જે કોણીને જો મુખેથી ચાટે, કોઈને કોણી મોઢે ન અડે, અને એના રેલા મોઢે ચાટે, ત્યારે સમજી લેજે એ જ ભગવાન છે. અને દેવીદાસ ગઢવી તરત ગયા, ઘરે ગયા. તે જ સમયે શ્રીજી મહારાજ ત્યાં આવેલા સંતોને સહિત. કોઈ હરિભક્તોએ રસોઈ પાણી આપેલી, ત્યાં જ રસોઈ કરી અને સંતોને મહારાજ જમ્યા. તે સમયે દેવીદાસ ગઢવી પહોંચી ગયા. મહારાજે કીધું, દેવીદાસ, શિવજીએ મૂક્યા કે? હા મહારાજ, હા મહારાજ, બહુ દયા કરી તમે તો. સારું સારું, રહ્યો હવે અહીંયા. અને મહારાજ જમ્યા અને કોણીને મોઢેથી ચાટી, ત્યારે કહ્યું, ભગવાન આપ પુરુષોત્તમ નારાયણ છો, મને આપનો આશ્રય કરો, મને આપને શરણે લ્યો. મહારાજ કે કંઈ વાંધો નહીં, આપ રહો. બહુ સારા ગવૈયા, કીર્તનકાર. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ એક અષ્ટપદીના કવિ હતા, દેવીદાસ ગઢવી. અષ્ટપદીના કવિ જે, એમાં પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામીનું નામ મુખે આવતું હતું. બહુ જ નિષ્ણાત હતા ગાયક વૃંદમાં. એવું સરસ ગાન કરતા અને મહારાજને રીઝાવતા. એના પદે ઘણા છે દેવાનંદ સ્વામીના. દેવાનંદ કહે મૂર્ખ તેરી અકલ આંધળી રે, દેવાનંદ કહે મૂર્ખ તેરી અકલ આંધળી રે, ભજો ને ભગવાનને. એક પદો બધા એના છે. આ પદ એનું છે, કર પ્રભુ સંગાથે દઢ પીતળી રે. એ પદો ઘણા લખે, બહુ સુંદર ઉપદેશના પદો લખ્યા છે. જો બિચારા બધા ભેગા થઈને વરઘોડો કાઢીને, પહેલા નથી આવી શકતા, કામ ધંધા વધારે. આવું હોય છે દેવાનંદ સ્વામીનું. અને આ દેવાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે, મહારાજ પણ દયાળુ હતા. એ જ ટાઈમે સાધુ કરી નાખ્યા. આ તમે સાધુ જ થવું છે ને? તો હા મહારાજ, મારે સાધુ થવું છે. હવે જે વિધિ કરવો હશે કર્યો, પણ બળોલમંદ તેને સાધુ કર્યા. અત્યારે ઘણા સાધુ છે, 6-7 સાધુ બળોલના છે ના. શ્રીજી સ્વામી એ બાજુના છે કે. તો ભગવાનની કૃપા થાય તો શું ના થાય? આ શિવજીની કૃપા, શિવજીની અસાધારણ કૃપા, કેવા ભક્તોને તૈયાર કર્યા. એથી એક સરસ પ્રસંગ છે. મહારાજ ઉપલેટા છે. ઉપલેટામાં લાલાભાઈ બહુ સારા સમાધિનિષ્ઠ પુરુષ, સમાધિ કરીને ભગવાનના ધામમાં જાય, પાછા આવે એવા સમર્થ પુરુષ. એ લાલાભાઈના ગામમાં ઉપલેટામાં જાદવા ભગત કરીને હતા. જાદવજીભાઈ બ્રાહ્મણ હતા. ત્યાં બિલિયેશ્વર મહાદેવ છે. ત્યાં શ્રાવણ મહિનામાં મોટો પ્રસંગ થાય અને હજારો માણસો બ્રાહ્મણોને જમાડે, અને ચૂહચૂતા લાડુઓ અને ભજીયા ને પૂરી ને આવું જમવાનું મળે. જાદવ ભગત રુધિ કરે ને ત્યાં પહોંચી જાય, સવારે પૂજન કરે ને હવની હારે પંક્તિ પડી જાય. બહુ સરસ ભોજન થાય. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. ચોથે દિવસે એને સપનામાં શિવજી આવીને કહ્યું, જાદવ ભગત. તો કે જી મહારાજ, બહુ દયા કરી. શું કે દયા ભલે કરી, આ લાડુ ખાવાનું છોડી દે, તારા ગામમાં જા, લાલાભાઈને મળજે. ભલે મહારાજ, ભલે મહારાજ, મળીશ. પણ હારો આ લાડુની સુગંધ આવે ને, સવાર પડ્યું અને હે કડાઈઓ ઉકળી અને તે ભજીયા તર્યા અને લાડુને સુગંધ આવે. લાલાભાઈ, આ ભાઈ જાદવ બાપાએ બધું પૂજા પાઠ કરી, એ કાંઈ જવું નથી. આ પ્રભુ સપન તો થાય, સપન તો એવા આવે, આ છોડીને જવાય? હજારો બ્રાહ્મણની પંક્તિ પડે હો, અને હે સરસ મજાના ભોજન થાય. આ છોડે ને બ્રાહ્મણોને લાડુના ચૂરમન લાડુ બહુ પ્રિય હોય. બ્રાહ્મણો ચૂરમન લાડુ છોડતા હશે કોઈ દિવસે ક્યારે? હા, આવો ભુજમાં વિષ્ણુ યાગ કર્યો, તે આપણું મગજ સંપ્રદાય પ્રસિદ્ધ ગણાય.
એ ભૂદેવો બધા લગભગ મને 201 ભૂદેવો ભેગા થયા હતા. એ 200 ભૂદેવો ભેગા થઈને કે સ્વામિનારાયણના મગજ બહુ સરસ હો, આજે ઘણું ઘી નાખીને મગજ બનાવીએ, આમ ચકાચોંધ કરી દઈએ આજે. હવે તે મંદિરમાં આવે તો થાળ કરાવે તો 2 લાડુડી મળે, પણ આજે જમવાનો પ્રસંગ આવ્યો છે તો જમાવટ કરી દઈએ. તે મારા વાલાએ ઘી નાખ્યું ઢગલા બંધ, અને પછી રબડી થઈ ગઈ. બહુ ઘી નાખે તો લાડુ વરતા હશે? એ તો કડાક જોઈએ લાડુ વરવાની. એ સ્વામિનારાયણ સંપ્રદાયની કળા હોય ભાઈ, એની કળા ના હોય. રબડી થઈ ગઈ હારી. તે રબડી થઈ ભાઈ હું હાથ ધરે. પછી કે આનું શું? તો સાધુને કે તમે કેમ બનાવો છો? આ રબડી થઈ ગઈ. તો કે ડંકે ડંકે ચાલુ કરો હવે, કે રબડી થઈ ગઈ તો હા હવે ડંકે ડંકે ચાલુ કરો, બીજું કાંઈ ન થાય. તમારે ઘી જ ખાવું છે ને તારે. એમાં કળા જોઈએ. અત્યારે આપણે મગજ જો શિયાળામાં ગમે તેવો ઠંડો થઈ જાય, મગજ વારીએ તોય કડક થઈ જાય. પણ અત્યારે લાડુ વારવો હોય, મગજનો કડક કરવો હોય તો એને સાંજે થાય એટલે કલાક પછી વારી નાખવો પડે. આ જરા સેટ ઠરી જાય ને તો એ કડક થઈ જાય. પણ સવાર સુધી રહેવા જઈએ તો કડક ના થાય, લોચો જ રહે. કારણ કે ગરમી છે ને, ગરમીમાં ઘી ઓગળે એટલા માટે. સાંજે થઈ જાય તો ભુજવારાને કોઈ દિવસ લાડુ ઠંડો થાય જ નહીં. કેમ? તો કે જેવો લાડુ તૈયાર થયો એવો લાડુ વરી જાય. એ જે હોય સંપ્રદાયની રીત છે. સંપ્રદાયમાં મગજ ને લાડુ ને મરચાં 2 પ્રસિદ્ધ હતા પહેલે, કે જે બહુ સરસ મળે સંપ્રદાય ખાતા. હવે તો મરચાં બહુ કરતા નહીં લોકો, લાંબા મરચાં, ખાટા મરચાં, કામ કંઈ નહીં. અંદર નાખી દેવાનું લીંબુ, લીંબુ તૈયાર કરવાનું, પછી સિઝનમાં લીંબુ તૈયાર થઈ જાય, પછી મરચાં નાખી દે, ઉપર લીંબુ નાખી દઈએ, પણ એની જમાવટ થાય. પણ આ બ્રાહ્મણોને ચૂરમાના લાડુ બહુ પ્રિય. એમાં જાદવ ભગત ભૂદેવ નીકળ્યા નહીં, હો ગયા નહીં. બીજે દિવસે શિવજી પ્રત્યક્ષ આવીને કહ્યું, જાદવા? તો કે હા, મેં તને કહ્યું શું હતું કે તું ભાઈ નીકળી જજે અહીંથી, અહીં શુક્રા રહે છે, લાડુ નથી ખાવા. અરે પ્રભુ, આ છોડાય? જાદવ ભગત ક્યાં છોડાતા હશે? અરે છોડાય શું છોડાય, તું રવો ન થઈ જાય અહીંયાથી. ભલે પ્રભુ આપ પધાર્યા છો તો નીકળી જાય છે. ના ગયા હો. જેવી લાડુની સુગંધ આવે અને મન રહી જાય. આહા હા હા, કેવા સુગંધીમાન લાડુ, ચોખ્ખા ઘીના લાડુ. અને ભાઈ છોડાય? તે વળી જાદવ બાપા રહી ગયા ત્યાં. ત્રીજે દિવસે શિવજી આવ્યા કે હવે આજે નીકળી જજે, તું નહીં નીકળે તો અંગો અંગ વાળી નાખીશ તારા, સમજીને નીકળી જજે. આજે તારા બધા અંગ વળી જશે ને, લકવાર પડી જશે, પછી કાંઈ હરખું નહીં થાય. જાદવ ભગત કે ભલે બાપા તમે કહો છો તો આજે નીકળી જાય. પણ જાદવ બાપા ન નીકળ્યા હો. જાદવ બાપા ન નીકળ્યા. કેમ? તો કે ચૂરમાના લાડુ. શિવજી બહુ દયાળુ. કેવો આગ્રહ છે લ્યો, શિવજીને કેવો આગ્રહ છે. ભગવાન ભજે આપણે જેવું જ છે. સંતોને ને મોટા પુરુષને એમ હોય કે ભગવાન ભજી લો, માળા કરો, જન્મંગલના પાઠ કરો, પૂજા પાઠ કરો. પણ જીવ કે જે થતું હશે થશે ભાઈ, અમારે તો આ લોકનું કરી જવું છે. શ્રીજી મહારાજ જંગલમાં ફરતા હતા તો એક ભાઈ કૂવામાં પગ લટકાવી અને મરવાની તૈયારી કરતો હતો. તો મહારાજ કે કેમ મરે છે? તો કે મારે કાંઈ ધન સંપત્તિ જોઈએ છે ને મને લાગતું નથી કે મને ધન સંપત્તિ મળે એમ. અરે ભગવાન કહેવાય ધન સંપત્તિની ક્યાં વાત કરે? આ પુરુષ ભગવાન તને પ્રગટ મળ્યા એનું મને કામ નથી. કે બોલો, પ્રગટ ભગવાન મળ્યા એનું મને કામ નથી, મારે તો પૈસા જોઈએ. પૈસા કે પૈસા આપો. ભગવાને દર્શન આપ, જીવની અવડાઈ તો જુઓ. ભગવાને દર્શન આપ્યું, તેમ છતાંય મન મનાણ્યું નહીં. ત્યારે ભગવાન કે ઘરે જા પાછો. મને કેવો જાણે છે? તો કે તમે ભગવાન છો, તો જા તને પૈસા મળશે. તો ભગવાન તો આવા જીવને, મહારાજ કે જીવને આવી પડી છે, આ લોકની સંપત્તિની પડી છે, કેમ કરીને પૈસા ભેગા કરી લઉં અને છેલ્લે એમને એમ કરતો મરી જાય, આમ ને આમ કરતો મરી જાય, કાંઈ લેવા દેવા વગર. માણસ 50 વર્ષનો થાય, આ સૂર્ય ઉપર આવે પછી સૂર્ય ઉગવા ન જાય, આથમવા જાય. આથમવા જાય કે ઉગવા જાય? સૂર્ય બધાને ખબર હોય, આથમવા જાય, ઉગવા ન જાય, એટલે કે અસ્ત થઈ જાય. તેમ માણસની 50 વર્ષની ઉંમર પછી માણસે વિચારી લેવું જોઈએ કે મારો જીવનનો સૂર્ય હવે અસ્તાતલ તરફ જાય છે, ઉદય તરફ નથી જતો. મારો દિવસ હમણાં પૂરો થઈ જશે, મારી જિંદગી પૂરી થઈ જશે.
પણ વિચારી શકતો નથી. પણ શિવ તો એવું તત્વ છે કે જીવને ગમે તેમ કરીને ભગવાનમાં જોડે એવા તત્વ છે. સાધુ પુરુષો કહીને થાકે, ભાઈ કંઈ કરી લો કરી લો કરી લો, પણ નથી કરી શકતા. અંતે જાવું છે એકલા રે સંગે આવે ન કોઈ, અંતે જાવું છે એકલા રે સંગે આવે ન કોઈ. માતા પિતા ને ભાઈ દીકરા, માતા પિતા ને ભાઈ દીકરા, માતા પિતા ને ભાઈ દીકરાઓ કોઈ તમારી સાથે ના ચાલે, એકલા આવ્યા ને એકલા જવાનું. અને આવો અવસર ન મળે હો ભાઈ. અત્યારે સુખ શાંતિ છે. એક દિવસ ખાવાના રોટલા નહોતા, છોકરા છોકરી દુષ્કાળ પડ્યો હોય, ખાવા ન મળે. ત્યારે આ મેં જોયું છે, તમને કહું છું. રોટલો આપે ને છાશ આપે, પછી છોકરું રોટલો ખાઈ જાય અને એની મમ્મીને કે મમ્મી રોટલો આપને, પણ રોટલો હોય નહીં. તો કે રોટલો શું આપે, પતી ગયો. તો છાશ છે ને, છાશ પડી છે ને, છાશની સાથે ખાવા માટે રોટલો આપે તો છાશ પૂરી કરી નાખે, છાશ આપ. આવા દિવસો કરીને રોટલો પેટ માટે આવું કરતા હતા. તમને કંઈ છે? હું તો નથી માનતો કે અત્યારે કોઈને આવી તકલીફ હોય, ખાવા પીવાની તકલીફ હોય. છે ભાઈ કોઈને તકલીફ છે? ખાવા પીવાની તકલીફ છે કોઈને? તાકડધીના કરી છે ખાઈ પીને. કોઈ ખાવા પીવામાં કોઈને મુસીબત નથી, પણ જીવને ભગવાન ભજવાની મુસીબત છે. મને એક ભાઈ કહેતા હતા, જ્યારે કીર્તનની ચોપડીઓ નથી, બહુ સરસ કહેતા હતા, કીર્તનની ચોપડીઓ નથી અને કામ એટલું બધું હતું કે સવારે કોષ ઉપર લાગીએ, બપોરે કલાક બળદને આરામ આપીએ અને પાછું પાણી સાંજ સુધી કરીએ, રાત્રે આરામ મળે બળદિયાને, બપોરે ખાવાનો કલાક આરામ આપીએ. આટલી કામ હતી ત્યારે અમને 100 કીર્તનો આવડતા હતા. બોલો, ચોપડીઓ નથી, સાહિત્ય નહોતું આપણી પાસે, ધંધા ઘણા હતા. સવારથી સાંજ સુધી કોષ ઉપર હોઈએ, અડધી કલાક ખાવાનો કલાક ટાઈમ મળે, ત્યારે 100 કીર્તન કંઠસ્થ હતા. કેટલાક 400 કીર્તનના ગવૈયા હતા. અમારે એક સંત છે ભુજમાં, એના બાપા કીર્તન ગાવા જાય, સાંજેથી બેસે તો 4 રાત્રિને 4 દિવસ બીજું કીર્તન ના આવે. આવા ગવૈયા પડ્યા છે. બોલો, જ્યારે કીર્તનની ચોપડીઓ નથી ત્યારે. અને એ ભગત કહેતા હતા કે હવે ચોપડીઓ છે તો કીર્તન નથી કોઈને આવડતા. ચોપડીઓ છે જોઈ જોઈને પહેલાં તો કોઈની પાસે કડી લેવા જાય અને કે એક કડી આપો ને, એટલે પેલો ભાઈ કડી આપે, ભણેલો માણસ. અને આખો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું. આખો દી ગોખલું કરે એક કડી લઈને, પછી બીજે દી બીજી કડી કરે. એમ કરી કીર્તનો કરે. બોલો, કેટલી બહેનો ને 100 200 કીર્તન. એક માજીને મેં જોયેલા, એ તમે જે વાત કરો એમાં કીર્તન ઉપાડી દે. તમે જે કોઈ વાત કરો એના ઉપરથી કીર્તન ઉપાડી દે. બોલો, એક અક્ષર જાણતા નહોતા, કાળા અક્ષરને કુવાડે મારે એવા હતા, પણ જે વાત કરો એના ઉપરથી કીર્તન ઉપડી જાય. એનું કંઈ સામાન્ય રીતે વાત કરતા કીર્તન ઉપડી જાય. હવે એ આજે અત્યારે ચોપડીઓ સાહિત્ય થઈ ગયું તો છે એની સમય નથી. એટલે પહેલે ખાવાના ઠેકાણા નહોતા ત્યારે લોકો ભગવાન ભજતા હતા, અને અત્યારે ખાવા પીવાના જલસા છે ત્યારે ભગવાન ભજતા નથી. એટલે કહેવાય સુખમાં ભગવાન ભજાય નહીં, દુઃખમાં ભગવાન ભજાય. શિવજીને આગ્રહ છે કે આને ભગવાન તરફ લઈ જાઉં, પણ આ ભાઈ જાય નહીં. આમ એને ભગવાન શિવજીએ ધમકી આપી કે કાલે અંગ વળી જશે, એટલું ધ્યાન રાખજે. બીજે દી તોય મારા બાલા ના દીધું હોય કે લે, તોય ના ગયા બીજે દિવસે જાદવભાઈ. પછી ત્રીજે દિવસે તો વાળી દીધા અંગ બધા. ચોથે દિવસે અંગ વળી ગયા, હાથ આમ લબડે, પગ લબડે હોય રે. આ તો કર્યું કે એને આ તો જે કીધું એ કર્યું. શિવજી પાછા આવ્યા અને શિવજીએ કહ્યું, હવે અરે પ્રભુ તમે તો જે કીધું એ કર્યું. ભગવાન કે મેં કીધું એ કર્યું, મેં કીધું એ તે કર્યું, મેં કીધું એ તે કર્યું. અરે પણ પ્રભુ હવે તો હલાય એવું રહ્યું નથી. આ એવું કરી દો તો ઊભો રવાનો થઈ જાઉં. મહારાજ કે એ તારો ભરોસો નહીં, હું તને ઊભો કરી દઉં પછી તારે અહીંયાથી ભાગવું પડે અહીંયાથી. અરે પ્રભુ હવે તો શું ભાગવું, નહીં તો જવું છે. આમ ભગવાને રખો કર્યો અને આ જાદવભાઈ લાલાભાઈ પાસે ગયા ઉપલેટા. લાલાભાઈને કે લાલાભાઈ, તો કે હા કંઠી પહેરાવો, કંઠી પહેરાવો, કંઠી પહેરાવો, કંઠી પહેરાવો. હલે હું કંઠી પહેરાવો, તું બ્રાહ્મણ, અમારા ત્રિવર્ણ, અમે કણવી પટેલિયા, અને તું ભૂદેવ,
અમારે તને પગે લાગવાનું હોય અને કંઠી પહેરાવવાની અમારી પાસે. અરે બાપા કંઠી પહેરાવો, હા જાઓ જાઓ જાઓ, કંઠી ના કથા કરો કથા કરો કથા કરો, ભૂદેવને કથા કરાય, અમારે કંઠી ના પહેરાવા. અરે બાપા કંઠી પહેરાવો કહ્યું ને તમને. તો કે એ કંઈ પટેલિયા કંઈ બ્રાહ્મણના ગુરુ થતા હશે. અરે જે થાય કંઠી પહેરાવો ને. ત્યારે લાલાભાઈ બોલ્યા કે જાદવ બાપા, અંગ વળી જાય ને એનાથી સત્સંગ ના કરાય. શું કીધું? અંગ વાંકા વળી જાય એનાથી સત્સંગ ના કરાય, એમાં ભલીવાર ના આવે. તમને કોને કીધું? તમને કહે ને તને કોને કીધું? તો કે શિવજી. મને એ કહી ગયા હોય ને બીજું કોણ કહી જાય ત્યારે? હા, કે આને ઠેકાણે પાડવા જેવો છે. હા, કંઠી પહેરાવો કંઠી પહેરાવો, તમે ભગવાન તમારી સાથે કંઠી પહેરાવો. અને તમે હવે કંઠી ના પહેરાવો મને તો તમને ગોહત્યાનું પાપ લાગે. કંઠી પહેરાવો. લાલાભાઈ કંઠી પહેરાવી. લાલાભાઈ આ ઇતિહાસો બધા લખેલા છે, આપણે વાંચીએ, સંતો બોલતા હોય, કોઈ ચોપડામાં હોય તો જોઈએ, ત્યારે ખબર પડે કે કેટલી મહેનત કરી છે આ લોકોએ સત્સંગ માટે. કંઠી પહેરાવી. લાલાભાઈએ કીધું હવે જીવ સાથે કંઠી સત્સંગ રાખજો. હવે હૃદય સાથે કંઠે રાખજો. જીવને જેમ જાળવી રાખો છો તેમાં સત્સંગ જાળવી રાખજો. વચનામૃત 66મું છે પણ બહુ મહત્વનું છે કે વચનામૃતમાં તો એવું છે, પાછળ આજકાલથી ચર્ચા કરીશું, 2 દિવસ છીએ હવે તો. ચર્ચા એવી છે મહારાજની કે આકાશ મહેશ્વર ભટ્ટે પૂછ્યું કે મહારાજ આકાશ કેમ લીન થાય છે? આકાશ તો અવકાશ છે, તે લીન કેવી રીતે થાય છે? એ પ્રશ્ન છે. આમ સમજી શકાય એવો પ્રશ્ન છે પણ અટપટો છે, ભલભલાને ભૂકા કાઢી નાખે એવું વચનામૃત છે. વચનામૃત એને કહેવાય કે જે સમજવું પડે. વાર્તા એને કહેવાય સેજે સેજે સમજાય. વાર્તા ગ્રંથો તો સેજે સેજે સમજાય. આ તત્વજ્ઞાન છે, આમાં સમજવું પડે ભાઈ. આવું થઈ. લાલાભાઈએ એને કંઠી પહેરાવી, સત્સંગ કરાવ્યો, આખી રીતભાત શીખાડી, મારા ભજન પૂજા પાઠ શીખાડ્યું અને ભજન કરતા થઈ ગયા. બહુ સરસ ભજન કરે. ભજન કરતાં કરતાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાને લાલાભાઈને દર્શન આપીને એમ કહ્યું, લાલાભાઈની સ્થિતિ ઊંચી હતી. એને સવારે પ્રભાતીય બોલે ને, પ્રભાતીય બોલે તો નરનારાયણ દેવ સ્વયં દર્શનના પ્રભાતીય સાંભળવા આવતા. એવી સ્થિતિવાળા હતા લાલાભાઈ. તો એક દિવસ તો આંખ ખુલી ગઈ, પ્રભાતીય આંખ બંધ કરીને બોલતા તો ભગવાન બોલે, ઊભા થઈ જા પ્રભુ, તમે કેમ અહીંયા? ત્યારે નરનારાયણ દેવે કહ્યું, તમે તો ખેલ બગાડ્યો કે તમે તો આંખ ખોલીને ખેલ બગાડ્યો કે અમે તો દરરોજ આવીએ છીએ. તમે આજે આંખ ખોલીને તો બધો અમારો રંગ બદલાગાડ્યો. અરે અરે તમારે ઉપર બેસા નીચે ના બેસા. મહારાજ કે શ્રોતા એ નીચે બેસવું પડે ને વક્તા એ ઉપર બેસવું પડે, પણ તમે હવે તમારે મેળ નહીં બેસે કે હવે અમારે પૂરું થઈ ગયું. આવું કારણ કે હવે પછી તો ભગવાન આવે ને કે આંખ ખોલવાની છે દરરોજ કે મહારાજ આવશે મહારાજ આવશે. એ આવા લાલાભાઈ હતા. એક દિવસે શ્રીજી મહારાજે લાલાભાઈને કહ્યું, લાલાભાઈ પેલો ચેલો મૂંડ્યો એ તો ઠીક ભજન કરે છે, પૂજા પાઠ તો સારી કરે છે, પણ એક વસ્તુની ભૂલ કરે છે. શું? માનસી કરે છે. માનસી કરે છે, ભાવથી માનસી કરે છે, પણ બપોરે જમાડે ને ત્યારે હાથ મોઢ ધોરાવે છે અને સાંજે જમાડતા તે મોંએ ધોરાવતા નથી ને હાથે ચડું નથી કરાવતા. એમને મારે આખી રાત્રે ઊંઘવું પડે. મહારાજને કે લાલાભાઈને કે તમે વાત કરજો ને, એને સમજાવજો જરા. ચડું કરાવ્યું ને પછી સુડાવે અમને. ભગત આવ્યા, લાલા જાદવજી ભગત આવ્યા ને કીધું, ભગત તો કે હા પૂજા હારી કરો છો, સત્સંગ હારો કરો છો, માનસી હારી કરો છો, પણ સાંજે ચડું નહીં કરાવતા મહારાજને, હાથ ધોરાવતા નથી. તો તમને કોને કહ્યું હું નથી કરાવતો? એ જેને કહ્યું તેને. પણ તમે કરો છો તો કે સારું એવું જ થાય છે. હું બપોરે છે ને, બપોરે તો સમય હોય એટલે પૂજા કરું, માનસી કરીને પછી બધું પૂરું કરી નાખું, હાથ ધોરાવીને પછી ભગવાનને પોરાડું છું. પણ સાંજે હું જ ઊંઘી જાઉં છું હાથ પગ ધોર્યા વગર. કે માનસી ઊંઘી જાઉં, થાક્યો હું છું ને, એટલે સાંજે તો હું જ ઊંઘી જાઉં છું, ચાય એને ભગવાનને ચડવું કરાવું. ત્યારે ભગવાને હવે દાદા ભગતને કહ્યું, મને શ્રીજી મહારાજે આવીને કહ્યું કે આ ભગતને યાદ કરાવજો, સાંજે ચડું કરાવી હાથ ધોઈને પછી સુડાવે. ભલે ભલે ભલે. મને એમ હતું ભગત કે આ માનસી કરવાથી કંઈ ભગવાન આવતો હશે, માનસી કરવાથી કંઈ ભગવાન આવતો હશે. પણ આજે તમે મારી આંખ ખોલી કે માનસીમાં ભગવાન પ્રત્યક્ષ જમે છે. અને આ સંપ્રદાયમાં ઘણા ઇતિહાસ છે. ઘણી જગ્યાએ માનસીમાં ભગવાને ભક્તોના ભાવ પૂરા કર્યા છે. જેનો ભાવ હોય તેનો. નાનબાઈએ ભજીયા બનાવેલા
અને મહારાજને માનસીમાં ગરમ ગરમ જમાડ્યા. તે મહારાજ કે આજે તારા હોઠ બળ્યા છે, ફોલા પડી ગયા છે. મહારાજ કે એવું શું કર્યું લાડુબા જીવબા? તો કે હા, ગરમ ગરમ ભજીયા જમાડ્યા. એટલે નાનુબા કે હું તો ક્યાં અહીંયા આવી જ નથી, તો અહીંયા ભજીયા ચો જમાડું તમને? કે અરે તમે માનસીમાં, ઓહો માનસીમાં મહારાજને હોઠ બળી ગયા, બોલો. એટલે ભગવાન પ્રત્યક્ષ જમે છે, ભક્તનો ભાવ જુએ છે. એ સંતો માનસી બહુ ભાવથી કરવી, માનથી બહુ પ્રેમથી કરી. અને એક વસ્તુ કહી દઉં, જ્યારે કથા ચાલતી હોય ત્યારે માનસી ન કરવી, જ્યારે કીર્તન ચાલતા હોય ત્યારે માનસી ન કરવી, જ્યારે નિયમ ચાલતા હોય ત્યારે માનસી ન કરવી. એ બધું હંબક કહેવાય. તમે આ બાજુ ચેષ્ટાના પદો ચાલે છે અને માનસીમાં બેસો, એમાં શું ભલીવાર આવે? એમાં ભલીવાર શું આવે? આપણે અહીંયા ધ્યાન કરતા હોઈએ, ભગવાને એક એક અંગને સંભાળીને હે મહારાજનું ધ્યાન કરતા હોઈએ, અને કોઈ કે વાલા રમઝામાં કરતા કાન મારે ઘરે આવો, એ કંઈ બે વેત ના બેસે. શેરડીને મેં કહ્યું, શેરડીને રોટલા ભેગા ના ખવાય. કાં તો ધ્યાન કરો ને કાં તો કીર્તન કરો, બેમાંથી એક કરો. બે ભેગું કરવા જશો તો બેમાંથી એકે નહીં રહે, પહેલું એ નહીં રહે ને પહેલું નહીં રહે. એટલે નિયમ ચેષ્ટા કરો ત્યારે માનસી નહીં કરવાની, અને માનસી કરો ત્યારે નહીં. એટલા માટે જ તો શાસ્ત્રમાં આપણે ઠાકોરજીને થાળ જમાડીએ ત્યારે એમાં ગેપ આવે છે, એમાં ગેપમાં જમાડી લઈએ. અને પછી તો આપણે આ છેલ્લે પોટતી વેળાએ કરીએ. પણ બધા સંપ્રદાયમાં રિવાજ એવો છે, વંદુના પદ ચાલુ થતાં પહેલાં રે શ્યામ તમે સાચું નાણું બોલીએ તે પહેલાં માનસી થઈ જાય છે, પોઢણની માનસી થઈ જાય છે. પણ આપણે અહીંયા નથી કરતા, પોટતી વેળાએ કરીએ છીએ. પોટતી વેળાએ માનસી કરવી, ઠાકોરજીને પોઢાડીને પછી રહેવું. અને સવારની માનસી તો બહુ ગદગદ થઈને કરવી, સવારની માનસી તો બહુ એકાગ્ર થઈને કરવી. મહારાજને જગાડવા, નવડાવવા, ધોડાવવા 14-15 મિનિટ માનસી ચાલે, મહારાજને ખબર ના પડે. બોલો આવું થઈ જાય. ભવારે તો એવી મજા પડી જાય છે પૂજા પાઠમાં. પણ ક્યારે તો કે વહેલા ઉઠીએ ત્યારે. સંતો ઉઠવાની રીત એ પ્રમાણે જે જાણી લેજો, તમારે જે કરવું હોય તે કે. મહારાજ કે જેણે સદગુરુ બેઠા છે ત્યાં સુધી કેનારા છે. ગુણાતીતાન સ્વામી કે કેનારા નથી, એનું ભાગ્ય ફૂટેલું છે. બ્રાહ્મ મુહૂર્તમાં જાગે એ જ ભજન કરી શકે. સાંજે ખોટું કૂટવાની કંઈ જરૂર નથી. સાંજે 11-12 વાગ્યા સુધી કૂટો, લેવા દેવા વગરના ગપ્પે ચડો, અને સવારે પછી ઉઠો નહીં, કોઈ શક્યતા નથી. ઉઠવું જ પડશે આજની ને કાલે, અને એમાં જ તમારી સાથે ભગવાન રહેશે. સવારના ભજનમાં જ ભગવાન સુખિયાર કરે છે તમને. સવારે ભજન નથી કરતા, સવારે નાસ્તામાં ભલીવાર ન મમરાક ચણા ખાઈને ઊભા થઈ જાય, એ શું ભલીવાર લાવે? સવારે નાસ્તામાં તો બાજરીનો રોટલો હોય, ઘી ગોળ નાખ્યું હોય ખેડૂતોને માટે, એ બપોર સુધી ચાલે. ખેડૂતો ખેતી કરવા જતા બાપલા ખાય શું ત્યારે? એ મમરા ચણા ખાઈને જાય, એ બિચારા ક્યાં સુધી ટકાવે? તેમ સવારની પૂજા માનસી એવી થાય, કલાક એમાં પ્રેમથી પસાર થઈ જાય, કલાક થઈ જાય, અને એટલો આનંદ ચડે થઈ જાય. હો, કોઈ દિવસ ઘડિયાળ, હું કોઈ દિવસ ઘડિયાળ નહીં જોતો. હું સવારે કોઈ દિવસ એમ કે રીંગ ઘંટડી વાગે કે કંઈ ઘંટડું શું વાગે, એ એક જ ટાઈમ હોય ઉઠવાનો. ગમે ત્યારે ત્યાંથી 5 મિનિટ વહેલા જાગીએ, પણ 3:45 પછી મને નથી લાગતું કે હું કોઈ દિવસ ઊંઘ્યો હું. ઊંઘ આવે જ નહીં, શું ઊંઘો તમે? ભગવાન જગાડી દે તમને કે જાગ ભાઈ જાગ, તારે ટાઈમ થઈ ગયો છે, નહીં તો ભૂખે મરશો પાછા. એટલે ભગવાનની તમે 5:30 વાગે તો 5 ની તો 5:30 જાગવાનું બ્રાહ્મ મુહૂર્ત ત્યાં સુધી હોય, પછી બ્રાહ્મ મુહૂર્ત ન હોય. અને બ્રાહ્મ મુહૂર્ત સિવાયની પૂજા કરો. બ્રાહ્મ મુહૂર્તમાં પૂજા કરી લેવી જોઈએ. 6 વાગ્યા સુધીનું બ્રાહ્મ મુહૂર્ત હોય, તેમાં પૂજા પતી જવી જોઈએ. અને પૂજા ન પતે એ પૂજા કંઈ કહેવાય નહીં. કરી ના કરી તો કર્યા જેવું નથી. આ કારખાના હતર ચાલતા ચલાવશો ને, તમારા બાપુ અંતે ભગવાનને આ કારખાના લઈને નહીં આવે. એ તો કારખાના તો વાસના રૂપ છે. કારખાના હતર જાતના ચલાવો તમે, એ ભગવાન તમને અંદર કારખાના લઈને નહીં તેવા આવી જા. જેટલું એટલા માટે હું સંતોને કહું, સંતો થોડા ધર્માદા કરતા જવાના, થોડું કામ કરતું જવાનું, ભક્તિ કરતી જવાનું, બધી રીતે મહારાજને રાજી કરવાના, તો ભગવાન રાજી થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ